મુળુભાઈ બેરા વિસ્તારની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા સક્રિય રહેલા નેતા ખૂબ નાની વયે રાજકારણમાં એન્ટ્રી કરી 30 વર્ષની નાની વયે ભાણવડથી ધારાસભ્ય બન્યા અને રાજ્ય મંત્રીમંડળમાં સૌથી યુવા વયના મંત્રી પણ બન્યા। અત્યાર સુધીમાં તેઓ વિવિધ સરકારમાં 5 વખત મંત્રી રહી ચૂક્યા છે। અગાઉ સામાજિક સુરક્ષા, સમાજ કલ્યાણ વિભાગ, મહેસૂલ, સિંચાઈ, પ્રાથમિક શિક્ષણ, બિન પરંપરાગત ઉર્જા, ખાણ ખનિજ, શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ 58 વર્ષીય મુળુભાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુળુભાઈ બેરાએ રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા અવિરત પ્રયાસ કર્યા। દેશ વિદેશથી આવતા પ્રવાસીઓનો પ્રવાસ વધુમાં વધુ સુગમ કઈ રીતે બને તે માટે મુળુભાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે। વન અને પર્યાવરણની જાળવણીની દિશામાં તેમણે નોંધનીય પગલાં લીધા છે તો દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે બરડા વન્યજીવન અભયારણ્યમાં જંગલ સફારીની શરૂઆત કરી છે। આ તો માત્ર શરૂઆત છે। બરડા અભયારણ્યમાં આગામી વર્ષોમાં લાયન સફારીની મજા માણતા જોવા મળો તે દિવસો પણ હવે દૂર નથી। સાસણ, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજ સ્મૃતિવન, ધોરડો, પોળોના જંગલ તેમજ અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી, પાવાગઢ જેવા દેવસ્થાનોમાં પણ પર્યટકોની સુખાકારી માટેના તેમના પ્રયાસો પ્રશંસનીય છે। એટલું જ નહીં પરંતુ ગુજરાતના ગૌરવ સમા સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટેની પણ કાર્યશીલતા કાબિલેદાદ છે। એશિયાટિક સિંહોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેતા મુળુભાઈ બેરાને આવો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। તો આવો તાળીઓના ગડગડાટથી વધાવીએ મંત્રીશ્રીને મુળુભાઈ બેરાજીને, જેમનું સ્વાગત કરવા માટે હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ મિતુલ સાંઘાણીજી, CEO, એન્ડ મિસ્ટર રાજીવ પાઠક, એડિટર, ન્યૂઝ 18 ગુજરાતી. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ, સર. પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી આપણે સ્વાગત કરીશું મુળુભાઈનું। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vent. થેન્ક યુ સંધ્યા. મુળુભાઈ, આપનું સ્વાગત છે. આપે અમૂલ્ય સમયમાંથી અમને સમય ફાળવ્યો તે માટે. સર, મારો પહેલો સવાલ એ જ કે કચ્છના સ્મૃતિવનને યુનેસ્કોએ જે એવોર્ડ એનાયત કર્યો છે, પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ, આ ગૌરવને આપ કેવી રીતે જુઓ છો? નમસ્કાર. યુનેસ્કો દ્વારા જે સ્મૃતિવનનો આપણે જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એમાં આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં આપણું રાજ્ય છે એ વિકાસનું રોલ મોડેલ છે। છેલ્લા 2 વર્ષમાં પ્રવાસનની ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે આ પ્રકારના વિવિધ એવોર્ડો પ્રાપ્ત થયા છે। યુનેસ્કો ખાતે પ્રતિ વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડમાં ભુજના આપણા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમનો વિશ્વના જે 7 શ્રેષ્ઠ સુંદર મ્યુઝિયમની યાદીમાં સ્થાન મળ્યું છે, જે આપણા દેશના સમગ્ર દેશવાસીઓ માટે અને આપણા ગુજરાત માટે આનંદની ક્ષણ છે। ભુજના આ સ્મૃતિવન અને મ્યુઝિયમ, તેના ઇન્ટિરિયર અને યુનેસ્કો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત જે મળ્યું છે એમાં આપણા
આપણે સૌ જાણીએ છીએ કે 2001માં જ્યારે કચ્છ અને ગુજરાતમાં જે ગોજારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોડી નાખ્યું હતું અને એ સમયે એમાં અનેકના જે જીવ ગુમાવનાર વ્યક્તિઓ છે એના કાયમી સ્મૃતિ માટે સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝન અને એની પ્રેરણાથી કરવામાં આવ્યું. 28 ઓગસ્ટ 2022ના દિવસે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું અને સ્મૃતિવનનું આર્કિટેક્ચર ઐતિહાસિક ભુજીઓ ડુંગર સાથે સુમેળભર્યું સંકલન કરે છે. એમાં આવતા મુલાકાતીઓને આપત્તિની તૈયારી અને શક્તિ અંગે શિક્ષિત કરવા માટે રચાયેલી ઇમર્સિવ ગેલેરીઓ રાખવામાં આવી છે. સ્મૃતિવન એ પડકારો સામે લડવાની અને કચ્છની ખુમારીની યશોગાથા એમાં છે. આપદા સામે અડીખમ રહેવાની ખમીરવંતી કહાણી એમાં છે. રાખમાંથી ફરી બેઠા થવા માટેનું કીર્તિ કથા પણ એમાં છે અને શૂન્યમાંથી સર્જનનું ચિત્ર રજૂ કરતો એક જીવંત દસ્તાવેજ એટલે આપણું સ્મૃતિવન છે. આ સ્મૃતિવન 470 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને વિશ્વમાં સૌથી વિશાળ ત્યાં મિયાવાકી જંગલ એટલે કે 3 લાખ જેટલા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. ભૂકંપમાં જે મૃત્યુ પામેલા જીવાત્માઓ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે 12,932 જેટલા આ પીડિત નાગરિકોના નામની તકતીઓ ત્યાં જે 50 જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે એ તમામ ચેકડેમોમાં આ 12,933 જેટલી તકતીઓ પણ લગાડવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં સન પોઈન્ટ અને 8 કિલોમીટર લંબાઈના ઓવરઓલ પાથવે, 1.2 કિલોમીટરનો આંતરિક રોડ, 1 મેગાવોટની ક્ષમતાનું સોલાર પાવર પ્લાન્ટ, 3,000 મુલાકાતીઓ માટે સરસ પાર્કિંગની સુવિધા, 300થી વધુ જૂના કિલ્લાનું નવીનીકરણ ત્યાં કરવામાં આવ્યું છે. આ આખા વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ લાઇટિંગ અને 11,500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશનના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરવામાં આવે છે. 360 ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે. કચ્છ આવનારા પ્રવાસીઓ માટે આ સ્મૃતિવન મ્યુઝિયમ જોવાલાયક સ્થળ છે અને અનેક લોકો આજે આ સ્મૃતિવનમાં ત્યાં પ્રવાસીઓ આવે છે. જે દર વર્ષે રણ ઉત્સવમાં જે ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રવાસીઓ આવે છે એ પણ અચૂક સ્મૃતિવનની મુલાકાત લેતા હોય છે. આપણા માટે એક ગૌરવની વાત છે કે આપણે વિશ્વના 7 મ્યુઝિયમમાં આપણું સ્મૃતિવન છે એનો સમાવેશ થયો છે. એ આપણા માટે એનાથી વધુ કોઈ આનંદ હોઈ ન શકે. આ આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનથી જે નિર્માણ પામ્યું છે અને એને આપણે આ વિશ્વમાં 7 જેટલા મ્યુઝિયમમાં સમાવેશ થયો છે એનો આપણે એક વિશેષ આનંદ છે. સર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ. હવે માત્ર ગુજરાત અને દેશમાંથી જ નહીં પરંતુ વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. હજુ વધુ ને વધુ પ્રવાસીઓ અહીં આવે તે માટે કેવા પ્રકારના પ્રયત્નો કરાશે? દેશની એકતા અને અખંડતા માટે જે આપણો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો સિંહ ફાળો રહ્યો છે અને તેમને વૈશ્વિક ઓળખ અપાવવા માટે રાજ્ય સરકારે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર સાહેબની ભવ્ય
પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું છે. આ પ્રતિમા એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવામાં શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબને સમગ્ર વિશ્વમાં યથોવસ્થિત આદરાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતના બીજા પનોતા પુત્ર એટલે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સપનું સેવ્યું હતું એ એટલે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન નકશામાં ઉભર્યું છે. એકતા નગર ખાતે જે વિવિધ આકર્ષક સ્થળો છે ત્યાં આપણે જોઈએ તો સરદાર સરોવર ડેમ છે, ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટ છે, ઝરવાણી ઇકો ટુરિઝમ સાઇટ છે, એડવેન્ચર ઝોન અને બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, ગ્લો ગાર્ડન, એકતા કાફે, આરોગ્ય વન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને નર્મદા મૈયાની ઘાટ ઉપર મહાઆરતી, રિવર રાઇડિંગ સહિત અનેક આકર્ષણના કેન્દ્રો અત્યારે ત્યાં છે. અને એ રીતે હજુ પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનથી, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નવા હજી પણ અનેક આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપણે નવા પ્રોજેક્ટો લાવી રહ્યા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે આપણે દેશ અને વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે અને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સો પણ ત્યાં કરવામાં આવે છે. એ આપણા એકતાનગરમાં થઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે અલગ અલગ પ્રોજેક્ટ આપણેના કામો અત્યારે ચાલુ છે. ત્યાં ઉત્તમ પ્રકારની ટેન્ટ સિટી, હોટલની વ્યવસ્થાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આરામદાયક પરિવહન માટે નવી બસ, ટ્રેન અને ની સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે ટિકિટ બુકિંગ અને માર્ગદર્શન અને સુવિધાઓને વધુ ડિજિટલ અને અનુકૂળ બનાવવામાં આવી રહ્યા છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને એકતાનગરમાં પરિવહન માટે ઇલેક્ટ્રિકલ બસોનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે દેશ વિદેશના આવતા પ્રવાસીઓ ભારતની સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે દર 15 દિવસે ત્યાં એક આદિજાતિ સાંસ્કૃતિક નૃત્યનું પ્રદર્શન પણ કરવામાં આવે છે. એ જે આપણા 1 મે 2024થી શરૂ કરવામાં આવ્યું છે. અખંડ ભારતમાં જેનું ખૂબ મોટું યોગદાન છે એવા આપણા દેશી રજવાડાઓ, જે 562થી વધુ રજવાડાઓ છે, એને પોતાના આપણા સરદાર સાહેબની અપીલને માન આપી અને પોતાના રાજ્યોની સોંપણી જ્યારે બધાએ કરી હતી ને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવામાં ઉન્નત ભૂમિકા જેની હતી એવા દેશી રજવાડાઓ માટે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા, ભારતના રાજા રજવાડાઓનું સંગ્રહાલય, એ લગભગ 5.5-6 એકર જેટલી જમીનમાં કરવામાં આવવાનું છે. અને આ સંગ્રહાલયમાં રાજા રજવાડાઓના રાજસી વૈભવ, જીવન સંસ્કૃતિ, વારસો તેમજ તેઓ દ્વારા કરવામાં આવેલા પ્રજાવત્સલ્ય જે કામો છે એને પ્રદર્શિત કરવામાં આવશે. 562 કરતાં વધુ ભારતીય રજવાડાઓનું એકીકરણ પ્રત્યે બલિદાન એના વિશેની જાગૃતિ ફેલાવવામાં આવશે. મુલાકાતીઓને વિશ્વ કક્ષાના સંગ્રહાલયોનો અનુભવ મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંગ્રહાલયમાં લાર્જર ધેન લાઈફ અનુભવ, શોભાયાત્રાઓ તેમજ તહેવારો અને દ્વારા રજવાડાઓનું જીવનચરિત્ર, લોકકલ્યાણકારી કાર્યો, ભારત સરકારના રજવાડાઓના એકત્રીકરણ ગાથાઓ, હોલ ઓફ યુનિટી જેવી વિવિધ થીમો ઉપર આધારિત ગેલેરીઓનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને
આ સંગ્રહાલયમાં જે અસ્થાયી ગેલેરી, રજવાડાઓના હસ્તશિલ્પોને દર્શાવતા વિવિધ વર્કશોપ, સુવેનિયર શોપ, રજવાડાની પ્રાદેશિક વાનગીઓ દર્શાવતું થીમ બેજ કાફે, બાળકોને રમવા માટે અલાયદી જગ્યા, એવી અનેક આકર્ષણ કેન્દ્રોનો એમાં સમાવેશ સંગ્રહાલયમાં કરવામાં આવ્યો છે. લગભગ 263 કરોડથી વધુ ખર્ચથી આ મ્યુઝિયમ છે બનવાનું છે અને ડિસેમ્બર 2026 સુધીમાં આ મ્યુઝિયમનું કામ છે એ પૂર્ણ થઈ જવાનું છે. એવી જ રીતે આપણે ગુજરાતનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધુ પ્રોજેક્ટો જે હાથો પર લીધા છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી સાંસ્કૃતિક વિભાગ છે એના દ્વારા ગુજરાત વંદના સંગ્રહાલયની પરિકલ્પના કરવામાં આવી છે અને આ સંગ્રહાલયના ઉદ્દેશ ગુજરાતની ધરોહરને સાચવવાના સાથે ગૌરવશાળી રાજ્યના સતત વિકાસને એમાં દર્શાવવામાં આવશે. ગુજરાત રાજ્યની જે ગૌરવ, સિદ્ધિ, ઉત્સાહ આ સંગ્રહાલયના નિર્માણનો ગુજરાતના નોંધપાત્ર વિકાસની ગાથાની ઉજવણી, ગુજરાતના સપનદ્રષ્ટા નેતાઓનું જે ગુજરાતના વિકાસ માટે યોગદાન છે એના માટે પણ પ્રેરણાદાયી જેનું યોગદાન રહ્યું છે એવા ગુજરાતના આ સ્વપ્નદ્રષ્ટા નેતાઓનો પણ એમાં ત્યાં રાખવામાં આવશે. ગુજરાતના અદ્ભુત સાંસ્કૃતિક અને કુદરતી જે આપણો વારસો છે એની ઉજવણી જેવા ઉદ્દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત વનના સંગ્રહાલય છે નર્મદા જિલ્લાનું આપણું જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર છે ત્યાં નર્મદા નદીના કાંઠે લગભગ 10 એકર જેટલી જમીનમાં મોટી જગ્યામાં આ કરવામાં આવી રહ્યું છે. 25,000થી વધારે વર્ગ મીટર જેટલું એનું ક્ષેત્રફળ છે અને 632 કરોડથી વધુ રકમનો એમાં ખર્ચ થવાનો છે. સંગ્રહાલયનું બાંધકામ, વિવિધ ગેલેરીઓનું નિર્માણ અને આ કામ જૂન 2027 સુધીમાં પૂરું કરવાનું છે. આ કામનું 5 વર્ષની સંચાલન અને જાળવણીનું કામ પણ સાથે આપવામાં આવ્યું છે. એટલે એ રીતે આ સંગ્રહાલયનું નિર્માણ થયેથી આંતરરાષ્ટ્રીય ધોરણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે અને આમાં જે અલગ અલગ પ્રોજેક્ટો છે, પ્રદર્શનો, અદ્યતન ટેકનોલોજી દ્વારા ગુજરાતનો આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો તથા વિકાસની અવરિત જે ગાથાઓ છે એને પણ એમાં પ્રદર્શિત કરવામાં આવશે. આવી રીતે જે બીજા પ્રોજેક્ટો લીધા છે એમાં વીર બાલક ઉદ્યાન છે. એમાં પ્રાચીન સમયથી આપણા ભારતમાં બાળકોના બહાદુરી અને શાણપણનો યોગદાનની ગાથાઓ ભાવિ પેઢીઓને પ્રેરિત કરવા માટે રાખવામાં આવશે. વીર બાલક ઉદ્યાન પૌરાણિક અને સાહિત્યમાંથી એવા બાળવીરોની વાર્તાઓ ભાવિ પેઢીઓ સુધી પહોંચાડાશે અને તીવ્ર ઈચ્છાશક્તિ અને અદ્યમ્ય અભિગમ દ્વારા આ અનુકરણીય નિશ્ચય શક્તિનું પ્રદર્શન કર્યું હતું. એવા વીર બાલક ઉદ્યાનમાં નિર્માણમાં ભારતના પનોતા પુત્રોને યાદ કરવા અને તેમની બહાદુરી દ્વારા વિવિધ મુશ્કેલીઓ પાર કરી અને સફળતા મેળવી હોય એવા યુવા નેતાઓ કે જેમણે તેઓની તીવ્ર ઈચ્છાશક્તિ અને અદમ્ય અભિગમ દ્વારા નાની વયે જે અનુકરણીય નિશ્ચિત પ્રદર્શન કર્યું હતું તેઓની વાર્તાઓનો પણ એમાં ભાવિ પેઢી સુધી પહોંચે અને એમાંથી પ્રેરણા લે એના માટે આ સ્મારકના વિવિધ અનુભવોમાં કુદરતી અથવા રિસાયકલ કરેલ સામગ્રીનો એમાં ઉપયોગ કરવાનો છે. વીર બાલક ઉદ્યાન સ્મારકનું આયોજન એકતાનગર ખાતે લગભગ 40 એકર કરતાં વધારે જમીન પર એક પ્રાકૃતિક અને ગાર્ડ લેન્ડસ્કેપિંગ પાર્ક તરીકે કરવામાં આવી રહ્યું છે. આપણે જ્યાં જૈવ વિવિધતાની જાળવણી, જંગલ વિસ્તારમાં કુદરતી રહેઠાણોની પુનઃસ્થાપના, બાળપણથી જ બાળકોમાં પર્યાવરણીય શિક્ષણને પ્રોત્સાહન આપવા જેવી વિવિધ બાબતોમાં એમાં બાલ ઉદ્યાનમાં ભાર મૂકવામાં આવશે. પ્રોજેક્ટની ખર્ચ લગભગ 50 કરોડથી વધારે છે અને 2025ના ડિસેમ્બર સુધીમાં આ બાલ ઉદ્યાનનું કામ
પૂર્ણ થવાનું છે. આવી રીતે આપણે એકતાનગરને હરિયાળું બનાવવા માટે અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે અનેક પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. 5 જૂને 2021ના દિવસે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી હતી અને એમાં એકતાનગરને ભારતનું પ્રથમ ઈ વ્હીકલ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, એ આજે એકતાનગર ખાતે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં લગભગ ઈ બસ 85 જેટલા ઈ રિક્ષા જે સ્થાનિક આદિવાસી મહિલાઓ છે એ એનું સંચાલન કરે છે. એ રીતે 40 જેટલી ઓફિસો ત્યાં આવેલી છે, એમાં પણ વ્હીકલ છે એ ઈ વ્હીકલ છે. અને એ રીતે એકતાનગર ખાતે આપણે આ શરૂઆત કરી અને આ આગામી સમયમાં પર્યાવરણના સંરક્ષણ માટે સકારાત્મક પગલાં લેવા માટે આપણા સરકારના સક્રિય પ્રયાસો આ રીતે છે. વન વિભાગ પણ ત્યાં એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ખૂબ કામ કર્યું છે અને હમણાં એમાં જે ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે સૌથી મહત્ત્વનું જે કામ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ સાતપુડા અને વિદ્યાસલ પર્વતમાળા છે, એમાં એને આવરી લેતા 600 એકર જેટલી જમીનમાં વિસ્તારમાં ફેલાયેલ વેલી ઓફ ફ્લાવર સહિતના અનેક પ્રવાસીય પ્રકલ્પો આજે વિશ્વભરના પ્રવાસીઓ કરી શકાય એ પ્રકારનું કામ ત્યાં થઈ રહ્યું છે. એકતા નગરને હરિયાળું બનાવવા માટે વન વિભાગે અત્યાર સુધીમાં 8 લાખથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું છે અને આગામી સમયમાં 12 લાખ સુધી વૃક્ષોનું કામ પૂર્ણ કરવાનો અમારો લક્ષ્યાંક છે. આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, મોન્સૂન ફેસ્ટિવલ સહિત વિવિધ મેળાઓનું આયોજન પણ ત્યાં કરવામાં આવે છે. મેરેથોન અને એડવેન્ચર ટુરિઝમ સ્પોર્ટનું પણ આયોજન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા, પ્રિન્ટ, ટીવી અને રેડિયો ઉપર આકર્ષિત પ્રચાર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઓપરેટર અને સાથે સંકલન કરી અને પ્રવાસીઓ માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. આ પ્રકારના આયોજનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હજુ વધારે લોકો આવે અને તેને વૈશ્વિક સ્તરે આકર્ષણના સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મદદ મળશે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રસ્તાઓની કનેક્ટિવિટી, અન્ય કનેક્ટિવિટીથી પણ હજુ વધારે મધ્યપ્રદેશ અને અલગ અલગ રીતે જે જોડવાનું કામ છે એની બાજુમાં હાફેશ્વર ગામ છે, એ હાફેશ્વર ગામને પણ બેસ્ટ હેરિટેજ વિલેજ તરીકે હમણાં ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે પસંદ કર્યું છે.